મિત્રો રાજેશ વોરા ચેનલ પરિવારમાં સ્વાગત કરું છું। આજે આપણે ખાસ અગત્યની ચર્ચા કરવી છે ખેતીવાડી વિભાગની અંદર જે ડુંગળીના વાવેતર કરતા તેવા ખેડૂતો ગુજરાતના એઓને માટે લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર માટે ક્ષમતા 25 મેટ્રિક ટન સુધીના જે બનાવવા માટે એમાં કઈ રીતનું છે એ આપણે આગળના વિડીયોમાં જોઈશું। HRT 9 અને HRT 14 એમાં કુલ ખર્ચના 50% એટલે કે 87,500 જેવી આમાં સબસિડી કે એટલે કે સહાય મળવાપાત્ર છે। HRT 9, HRT 14, HRT 13, HRT 3 અને HRT 4, HRT 2 હવે એમાં તમામ પ્રકારના ખેડૂતોને લાગુ પડે છે। અનુસૂચિત જનજાતિના હોય તો એને HRT 3 અને HRT 4 છે। હવે એમાં જો હું વાત કરું તો અરજીની તારીખ છે એ 12/3/2024 થી 11/5/2024 રહી છે, એટલે વહેલા તે પહેલાંના ધોરણે આની ઓનલાઈન અરજી કરી દેવી। હવે જો હું ડોક્યુમેન્ટની વાત કરું તો ડોક્યુમેન્ટમાં જે લોકોને જાતિના દાખલાની જરૂર હોય તો તેવા ખેડૂતોએ જાતિનો દાખલો એમાં સબમિટ કરવાનો રહેશે। સાથે દિવ્યાંગ હોય કોઈ ખેડૂત તો એને દિવ્યાંગનું સર્ટિફિકેટ રજૂ કરવાનું રહેશે। જમીનની વિગત એમાં 7/12 જોડવાના રહેશે। આધાર કાર્ડની નકલ એક એટલે કે ઝેરોક્સની કોપી જોડવાની રહેશે। બેંક પાસબુકની નકલ એક આપવાની રહેશે અને જો સંયુક્ત ખાતેદાર હોય તો સંમતિપત્રક જોડવાનું રહેશે। હવે એનો લો કોસ્ટ ડુંગળીના સંગ્રહ સ્ટ્રક્ચર માટે અત્યારે હાલની અંદર ડુંગળીનું રેટના જ્યારે ડિફરન્સ થતા હોય ત્યારે અને ખેડૂતોને જાતે ડુંગળીના મેળા તરીકે એનો ઉપયોગ કરવાનો થતો હોય ત્યારે આવી યોજનાકીય લાભ લેવાથી આપણને જો 87,500 જેવી સહાય મળવાપાત્ર રહેતી હોય તો આ વસ્તુની જેવા ખેડૂતોને જરૂરિયાત હોય તો આ ઓનલાઈન કરી દેવું। તો મિત્રો બાગાયતની અંદર ઘણી બધી યોજના ખુલી ગઈ છે, તો એમાં કાપણી પછી વ્યવસ્થાપનમાં એમાં અંદાજે 21 જેટલી યોજના ખુલી છે। સાથે નિદર્શન અને તાલીમ કૌશલ્ય વિકાસ હોર્ટિકલ્ચરમાં 2 ખુલેલી છે। ફૂલ ઔષધિ અને સુગંધિત પાકો એમાં 6 હજી ખુલેલી છે। ફળ પાકોના વાવેતર માટે બહુ જાજી 22 યોજના ખુલેલી છે। એવી રીતે બજાર વ્યવસ્થાપન અને બગાયત બજાર વ્યવસ્થાપન માટે આંતરમાળખાકીય સવલતો પણ ખુલી ગયેલી છે। બાગાયતની અંદર યાંત્રિકરણ કરવા માટે 15 જેટલી યોજના ખુલેલી છે। બિયારણ ધરવું ફળ ડ્રોપ ઉત્પાદન માટે પણ ખુલેલી છે। મધમાખી ઉછેર, મશરૂમ, મસાલા પાક, રક્ષિત ખેતી, રોગ જીવાત નિયંત્રણ, શાકભાજીના ખાસ આ વિસ્તારની અંદર શાકભાજીના વાવેતર થતા હોય એવા ખેડૂતોને પણ આની અંદર બિયારણનું પણ ખુલેલી છે। એટલે આગળના વિડીયો જોતા રહેવા। ધન્યવાદ। સાથે રાજેશ વોરા।